તારીખ 11/7 બપોરના સમયમાં ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં એક બનાવ ધ્યાને આવેલ, જેમાં એક વ્યક્તિના ઘરે અમુક લોકો જઈને ત્યાં ઘરમાં તોડફોડ કરે અને તોડફોડ કર્યાની સાથે સાથે અમુક રોકડાની રકમ જે છે એ લૂંટી લેવામાં આવેલ અને વાહન પણ જે છે એ પણ લૂંટવામાં આવેલ. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો આમાં ગોઠવવામાં આવેલ અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય એ અનુસંધાને ટોટલ જે છે જે લોકો આમાં સંડોવાયેલા હતા એમાં અત્યાર સુધીમાં 9 લોકોને જે છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. એ લોકોને અટક પણ કરવામાં આવેલ છે અને એની સાથે સાથે એક વ્યક્તિ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પણ છે અને જે ટોટલ એમાં અત્યાર સુધીમાં પકડવામાં આવેલ છે એમાં અમુક કંડલાના છે, અમુક સુરતબારીના છે અને મોરબી જિલ્લાના પણ છે. અમુક આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ ધ્યાને આવેલ છે. આ જે બનાવ હતું એમની ગંભીરતાને ધ્યાને રાખીને મેક્સિમમ આરોપીઓને જે છે પકડી પાડવામાં આવેલ છે અને આગળની તપાસ એમાં ચાલુ છે. બીજા જે કોઈ આરોપીનું આમાં રોલ નીકળશે એ પ્રમાણે એ લોકોને પણ પકડી પાડવામાં આવશે.